હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 11 વિદ્યુતનો અભ્યાસ કરતા હતા, બરોબર? આ ચેપ્ટર આપણા માટે મોસ્ટ આઈએમપી છે અને કેટલાક છોકરાને કેવું પડતું હોય છે તો કે હાર્ડ પણ પડતું હોય છે, બરાબર? તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી દીધી હતી, બરાબર? છેલ્લા લેક્ચરમાં, આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું ભાઈ ઓહમનો નિયમ તારવવાનો, બરાબર? ઓહમના નિયમ તારવી લીધા પછી હવે આપણે આપણા ચેપ્ટરને ધીરે ધીરે આગળ વધારીએ અને જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર? તો આપણો ક્વેશ્ચન છે પેલા કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે? ભાઈ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે, આવો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર? તો યાદ કરો ઓહમનો નિયમ શું હતો તો કે V બરાબર IR. V બરાબર શું હતું? IR, બરાબર? હવે આમાં તમે વિદ્યુત પ્રવાહ I ને કરતા બનાવો તો શું બની જશે તો કે I બરાબર V ના છેદમાં R. I બરાબર V ના છેદમાં R બની જશે, બરાબર? તો હવે એવું કીધું છે, પહેલા અહીંયા જુઓ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં વિદ્યુત પ્રવાહ કેવો છે તો કે સમપ્રમાણમાં છે. કેવો છે? પહેલા સમપ્રમાણમાં છે, એટલે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઓટોમેટિક કેવો થશે? વધી જશે. અને જો વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેવો થશે? ઘટી જશે, બરાબર? એનો મતલબ એમ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ બે કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, બરાબર? તો વિદ્યુત પ્રવાહ પેલી કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે વાહકતાના બે છેડા વચ્ચે રહેલો વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર, બરાબર? બીજું શું કે છે તો કે અવરોધ. વિદ્યુત પ્રવાહ અવરોધ ઉપર કઈ રીતે આધાર રાખે? જો વાહકતાનો અવરોધ ખૂબ જ વધારી દેવામાં આવે, બરાબર, તો વિદ્યુત પ્રવાહ ઘટી જાય. કારણ તો કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ છે ને બે વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? પહેલા વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જો તમે વાહકતાનો અવરોધ વધારી દો તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય? ઘટી જાય. અને જો અવરોધ ઘટાડી દો તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય? વધી જાય, બરાબર? તો યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે અને વિદ્યુત પ્રવાહના અવરોધ એ બે કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આ બંને બાબત ઉપર આધાર રાખે છે, એક તો વાહકતાના અવરોધ ઉપર અને એક તો વાહકતાના બે છેડા વચ્ચે રહેલો વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર, બરાબર? અહીંયા જો આપેલું છે કંઈક આપણે, બરાબર? આ ઓહમના નિયમ મુજબ આ સૂત્ર આપણે જે તાર્યું એ જ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. અને જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરવામાં આવે તો ભાઈ વિદ્યુત પ્રવાહ પણ કેવો થાય છે? અડધો થાય છે. આનો મતલબ તમે સમજી શકો? આનો મતલબ શું થાય? વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, બરાબર? અને અવરોધ બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય છે અને અવરોધ જો અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થઈ જાય છે. એટલે કે એ બંને કેવા પ્રમાણમાં કહેવાય? એટલે કે એ બંને વ્યસ્ત પ્રમાણમાં કહેવાય, બરાબર? ચલો આગળ જો. આમ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નીચેની બે બાબતો પર આધાર રાખે છે. એમાં વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉપર અને વાહકના અવરોધ ઉપર. આ બંને પેલા એક માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી, બરાબર? એક માર્ક માટે પૂછી લે કે ખાલી આ બે છે કે ભાઈ વાહકતાનો વિદ્યુત પ્રવાહ કઈ બે બાબત ઉપર આધાર રાખે છે, તો આ બે બાબત લખી નાખવાનું, એક માર્ક રોકડે મળી જાય. ચલો ક્લિયર? ચલો એના પછીનો ક્વેશ્ચન છે પેલા ચલ અવરોધ એટલે શું અને એનું એક ઉદાહરણ આપો. ભાઈ ચલ અવરોધ એટલે શું? ચલ અવરોધ એટલે શું તો કે ભાઈ બેટરીના વોલ્ટેજ બદલ્યા વગર વોલ્ટમાં કઈ ફેરફાર કરવાનો નહીં અને વિદ્યુત પ્રવાહ ઉપર તમે નિયંત્રિત કરી શકાતો હોય એવા વિદ્યુત ઘટકને કહેવાય ચલ અવરોધ. શું કીધું તો કે ભાઈ વોલ્ટેજ બદલાવ્યા વગર, વોલ્ટેજને બદલાવાના નથી, તોય તમારે વિદ્યુત પ્રવાહ ઉપર નિયંત્રણ રાખવું છે, બરાબર? તો આ નિયંત્રણ રાખવા વાળા સાધનને કહેવાય શું કહેવાય? ચલ અવરોધ, બરાબર? ચલ અવરોધ કહેવાય, બરાબર? અને એનું ઉદાહરણ છે રિવોસ્ટેટ. રેડી? અહીંયા એની વ્યાખ્યા આપી છે પહેલા કે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા વગર સિવાય તેમાંથી હોય તો વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને શું કહેવાય છે? ચલ અવરોધ કહે છે. અને એનું ઉદાહરણ રિવોસ્ટેટ. આ કેવું થઈ જાય પેલા આપણા માટે? આઈએમપી. કા તો કે એક માર્કનો ક્વેશ્ચન અહીંથી નીકળી શકે છે. ચલો ક્લિયર? જો આગળ હવે
ભાઈ વાહકતાના અવરોધનું કારણ સમજાવો, સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ જણાવો. ભાઈ વાહકતાનો અવરોધ સમજાવવાનો છે, બરાબર, કારણ સમજાવવાનું, શું કામ એમાં અવરોધ હોય, અને સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. કેના કારણે હોય છે? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે, બરાબર. એવી વસ્તુમાં જે વસ્તુમાં વધારે ને વધારે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ શું કરશે? એક સીધી રેખામાં સુરેખ ગતિ કરશે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. પણ જે વસ્તુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, બરાબર, તો એ વસ્તુમાં જેમ કે રબર છે, કાચ છે, લાકડું છે, આ બધામાં શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. આથી એના બે છેડા વચ્ચે ગમે એટલો વોલ્ટેજ વાળો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લગાડો તો એમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરશે નહીં, બરાબર. અહીંયા એ જ કે જો વાહકમાંથી હોય તો વિદ્યુત પ્રવાહનું વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં ગતિ જરૂરી છે, ચોક્કસ દિશામાં ગતિ જવાબદાર છે, બરાબર. આ ઇલેક્ટ્રોન્સ વાહકમાંના આયનો, પરમાણુ કે અણુ સાથે અથડામણ અનુભવે છે, તેને પરિણામે એની ગતિ શું થઈ છે? પેલા અવરોધાય છે. આ ઇલેક્ટ્રોન વાહક તરમાં જતા હોય ત્યારે એના અંદર રહેલા આયનો, પરમાણુઓ, અણુઓ સાથે શું થાય? ઇલેક્ટ્રોન અથડાય છે. અથડાય એટલે શું થાય? એની ચોક્કસ દિશામાં જે ગતિ કરતી હતી એ ગતિ હવે કરે નહીં, એટલે એની ગતિની દિશા બદલાઈ જાય. એને શું કહેવાય? તો કે ભાઈ ગતિ અવરોધો, બરાબર, એને કહેવાય અવરોધો, બરાબર. આમ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. આ વિરોધને વાહકનો અવરોધ આર કહે છે. મૂળ શું કાર્ય કરે ખબર? તમે ભાઈ સીધે સીધા રસ્તામાં હાલ્યા જાવ છો, મસ્ત મજાનો 70-80 બાઇક લઈને જાઓ ફૂલ સ્પીડમાંથી, હવે બ્રેકર આવે છે, બરાબર, એટલે આ તો ખાડો આવે છે. આમ તો આપણા દેશમાં ઘણા બધા ખાડાઓ છે, બરાબર. ખાડાઓ આવે છે, આ ખાડાઓમાં શું કરશે? તો તમારા ગતિનો વિરોધ કરશે. કા તો કે તમારે ગતિની આ દિશા ગતિ બદલાવી પડશે, બરાબર, અથવા તો સાઈડમાંથી આમ નીકળવું પડશે. તો તમારે ગતિ શું થાય? અવરોધાણી, બરાબર. તો અહીંયા પણ એવું જોયું છે, ઇલેક્ટ્રોન હકીકતમાં સીધે સીધી રેખામાં ગતિ કરતા હોવા પડે, પણ એમાં રહેલા આયનો, પરમાણુ કે અણુઓને લીધે શું થાય છે? ઈ ઇલેક્ટ્રોન્સની ગતિ અવરોધાય છે, બરાબર. જો આગળ તાંબુ, એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહકો છે, બરાબર. શું કામ સારા સુવાહકો હોય? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, બરાબર, કારણ કે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાને કારણે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, બરાબર. આમ અવાહકનો અવરોધ કેવો હોય છે? લગભગ અનંત જેટલો હોય છે, બરાબર, એટલે કે ખૂબ જ મોટો એનો અવરોધ હોય છે. ચલો, ક્લિયર થઈ ગયું? પહેલા સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ. રેડી? તો જોઈએ હવે આગળનો ક્વેશ્ચન. ચાલો, વાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિબળ જણાવો. ભાઈ પહેલા આપણે વિદ્યુત પ્રવાહના અવરોધ, વિદ્યુત પ્રવાહ કેના ઉપર આધાર રાખતો એ જોયું. હવે વાહકનો અવરોધ કેના ઉપર આધાર રાખે છે એ આપણે જોવાનું છે. ચાલો, અહીંયા તમને એક ભાઈ પ્રવૃત્તિ આપી છે. આ પ્રવૃત્તિ ઉપરથી તમારે અવલોકન કરવાનું, અવલોકન કરીને તમારે એના ઉપરથી નિર્ણય તારવવાનો હોય છે, બરાબર. તો આ પ્રવૃત્તિમાં કંઈક એવું છે, પેલા જુઓ જોઈને, તો કે એક કોષ લેવાનો, બરાબર, અહીંયા જો એક કોષ લીધો છે, બરાબર, એક એમીટર લેવાનો, આ એમીટર લઈ લીધું, એલ લંબાઈનો નિક્રોમ તાર લેવાનો, બરાબર, અને પ્લગ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવણી કરી દો. આ ગોઠવણી કરી દીધા પછી શું કરવાનું? તો કે અહીંયા જો તાર એક આપ્યો છે, તાર એકમાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એ છે. એની લંબાઈ કેટલી છે પહેલા? તો કે એની લંબાઈ એલ છે. એની લંબાઈ કેટલી છે? એલ છે. અને તાર કયો છે? તો કે નિક્રોમનો તાર છે, બરાબર. બીજું તાર બી લીધું છે, એની લંબાઈ ડબલ કરી દેવામાં આવી છે, એટલે કે લંબાઈ કેટલું છે પહેલા? તો કે 2l છે, અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એ છે. આ બીજો તાર છે. હવે ત્રીજો તાર, બરાબર. ત્રીજા તારમાં ભાઈ લંબાઈ તો ઈ ને ઈ જ રાખી, નિક્રોમનો તાર જ છે, પણ એનું ક્ષેત્રફળ વધારી દીધું. શું કર્યું? એનું ક્ષેત્રફળ વધારી દીધું, એટલે કે ભાઈ 2a કરી નાખ્યું, બરાબર, એનો પહોળો કરી નાખ્યો. રેડી? આ ત્રણે ત્રણ તાર કેના છે? તો કે નિક્રોમના તાર છે. હવે એક ચોથો તાર લીધો છે, એ તાર લીધો છે તાંબાનો તાર. કેનો તાર લીધો છે પેલા? તાંબાનો તાર લીધો, બરાબર. આ આકૃતિ પ્રમાણે આ પેલો, આ બીજો, ત્રીજો અને આ ચોથો તાર છે. અને વારાફરતી આપણે શું કરવાનું? જોડતું જવાનું અને એમીટરમાં અવલોકન કરતું જવાનું, બરાબર, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું અવલોકન કરતું જવાનું, બરાબર, જોતું જવાનું. હાલો, હવે પ્લગ પર ચાલુ કરીને એમીટરનો પ્રવાહ નોંધો, એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો હોય છે એ નોંધવાનું છે, બરાબર. પહેલા તાર એકની
જગ્યાએ તેટલી જ જાડાઈનો પરંતુ બમણી લંબાઈનો નિક્રોમ તાર રાખવામાં આવે. બરાબર, ફરીથી પહેલા એક વખત એલ લંબાઈનો અને એ આડછેદના ક્ષેત્રફળ વાળો તાર જોડી દેવાનો, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર વોલ્ટેજ વાળા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જી દેવાનો, એટલે એમાંથી ખબર પડશે કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ જાય છે. હવે શું કરવાનું? તો કે ભાઈ એની લંબાઈ વધારી દેવાની. લંબાઈ શું કરી દેવાની? તારની લંબાઈ વધારી દેવાની. પછી એમીટરમાં અવલોકન કરવાનું. પછી ત્રીજામાં એવું કીધું છે, હવે તમે આ તારની જાડાઈ વધારી દો, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધારી દો. પછી એનું એમીટરમાં અવલોકન કરો. બરાબર, શું જોવા મળે એ અવલોકન કરવાનું. અને પછી નિક્રોમના તારના બદલે ભાઈ એલ લંબાઈનો અને આડછેદ એ જ વાળો એક તાંબાનો પાતળો તાર લેવાનો છે. પછી આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, જોવાનું કેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે. બરાબર, આ પ્રવૃત્તિ આવું કંઈક કહેવા માંગે છે. હવે જોઈએ આગળ શું નિર્ણય આવે છે. બરાબર, જો અવલોકન કરતા શું જોવા મળે છે? ભાઈ જ્યારે એલ લંબાઈના નિક્રોમ તાર એકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો આઈ જેટલો છે, એલ લંબાઈનો નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? તો કે આઈ વહે છે. પરંતુ ઈ જ જાડાઈના સમાન જાડાઈના, પરંતુ ભાઈ હવે તારની લંબાઈ બીજામાં શું કરી નાખી હતી? બમણી કરી નાખવામાં આવી હતી. બરાબર, જો તારની લંબાઈ બમણી કરી નાખવામાં આવે છે તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય છે? અડધો થઈ જાય છે. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ આઈ રહ્યો ને, આઈ ઈ વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એલના કેના? એલના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, જો તમે એની લંબાઈ વધારો તો વિદ્યુત પ્રવાહ ઘટે છે, જો તમે લંબાઈ ઘટાડો તો વિદ્યુત પ્રવાહ વધે છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર, આઈ ચલે છે 1/L, એટલે કે ભાઈ એલ એ આઈ ના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, એના પછી જો અવલોકન બીજામાં સમાન લંબાઈમાં, એટલે કે એલ જ લંબાઈમાં, પરંતુ ભાઈ શું કરી નાખ્યું? બમણા ક્ષેત્રફળ વાળું કરી નાખ્યું, એટલે કે ક્ષેત્રફળ શું કરી નાખ્યું તું? વધારી દીધું તું. તો વિદ્યુત પ્રવાહ પણ ડબલ થઈ જાય છે. વિદ્યુત પ્રવાહ જો કેટલો થઈ જાય છે? તો કે 2I જેટલો થઈ જાય છે. એનો મતલબ એમ કે જો તમે ક્ષેત્રફળમાં વધારો કરી દો તો ભાઈ વિદ્યુત પ્રવાહ પણ ડબલ થઈ જાય છે. એનો મતલબ એમ કે આઈ રહ્યો ને, આઈ ઈ આડછેદના કેવા સમપ્રમાણમાં છે? આડછેદના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. જો વિદ્યુત પ્રવાહ વધે તો સોરી, જો આડછેદનું ક્ષેત્રફળ ડબલ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પણ ડબલ થાય છે. ચલો, આ અવલોકન હતું. એના ઉપરથી શું નિર્ણય તારાયો એ જુઓ. વાહક તારનો અવરોધ તેના લંબાઈ ઉપર આધાર રાખે છે. એ તો ક્લિયર થઈ ગયું. લંબાઈ જો વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે છે, પણ અવરોધ પણ શું કરે છે? એના ઉપર આધાર રાખે છે. અહીં તારનો અવરોધ આર તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે, અર્થાત એટલે કે આર ચલે છે એલ. શું કામ ભેલાયા આર ચલે છે એલ આવ્યું? કારણ કે આપણે ઓહમનો નિયમ V બરાબર શું હતું? તો કે IR હતું. બરાબર ને? V બરાબર શું હતું? IR હતું. હવે અહીંયા શું થાય? જો અહીંયા શું થાય છે? તો કે ભાઈ લંબાઈ વધારવામાં આવે છે, લંબાઈ વધારવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહ કેવો થાય છે? વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. જો વિદ્યુત પ્રવાહ ઘટી જતો હોય એટલે કે I બરાબર V ના છેદમાં R, તમે લખી શકો કે ન લખી શકો? હા, તો કે વિદ્યુત પ્રવાહ જો ઘટી જતો હોય એનો મતલબ એમ કે ભાઈ આવડો આ આર રહ્યો ને વધી જતો હોય. બરાબર ને? આર શું થતો હોય? વધી જતો હોય. એટલે કે અવરોધ એમાંથી વધારે પસાર થતો હોય, અવરોધ વધારે ઉત્પન્ન થતો હોય તો જ વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય. ચલો, પેલો મુદ્દો જો ફરીથી. વાહકતાનો અવરોધ તેની લંબાઈ ઉપર આધાર રાખે છે. અવરોધ આર તેના લંબાઈના સમપ્રમાણમાં હોય છે. જો અહીંયા શું કીધું? લંબાઈ ડબલ કરે છે. લંબાઈ ડબલ કરે છે તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય છે. તો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે એનો મતલબ શું થાય? તો કે અવરોધ વધી ગયો હોય. તો ઇનડાયરેક્ટલી ભાઈ આર ચલે છે એલ, એટલે કે ભાઈ લંબાઈ વધશે તો અવરોધ પણ વધશે, લંબાઈ વધશે તો અવરોધ પણ વધશે. જો ચલો, પહેલો મુદ્દો ક્લિયર. બીજો મુદ્દો જો વાહકતાના અવરોધના આડછેદનું ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે. અહીં તારનો અવરોધ આર આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે આર ચલે છે 1/A. શું કામ 1/A આવ્યું અહીંયા પેલા? કારણ કે અહીંયા જુઓ, અહીંયા વિદ્યુત પ્રવાહ વધે ક્યારે? તો કે ક્ષેત્રફળ ડબલ કરી દેવામાં આવે. અહીંયા ડબલ કરી દેવામાં આવે છે એનો મતલબ કે ભાઈ આઈ વધો, વિદ્યુત પ્રવાહ વધ્યો, વિદ્યુત પ્રવાહ વધ્યો એટલે શું થાય છે? અવરોધ ઘટ્યો જ હોય. તો અવરોધ અને વિદ્યુત પ્રવાહ કયા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય. એવી જ રીતે અવરોધ અને આડછેદનું ક્ષેત્રફળ પણ કઈ રીતે કયા પ્રમાણમાં થાય?
વ્યસ્ત પ્રમાણમાં થાય. એટલે કે જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે, ફરીથી શું કીધું? આડછેદનું ક્ષેત્રફળ વધે છે, તો ખબર છે વિદ્યુત પ્રવાહ વધે છે. જો વિદ્યુત પ્રવાહ વધતો હોય તો અવરોધ ઓટોમેટિકલી ઘટતો જોઈએ, પહેલા ખબર પડી જ જાય. બરાબર, ચાલો એના પછીનો મુદ્દો, તાંબુ એ નિક્રોમ કરતા સારું સુવાહક છે. ભાઈ તાંબુ રહ્યું ને, તાંબુ એ નિક્રોમ કરતા કેવું છે? વધારે સુવાહક છે, વધારે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે. બરાબર, આથી વાહકતાના દ્રવ્યના પ્રકાર પર પણ આધાર રાખે છે. ચલો, ત્રણ વસ્તુ ઉપર અવરોધ આધાર રાખે. એક તો એના લંબાઈના સમપ્રમાણમાં, એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, અને એ દ્રવ્યને કયા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલ છે એના ઉપર આધાર રાખે છે. બરાબર, ટૂંકમાં કહીએ તો વાહકતાનો અવરોધ તેની લંબાઈ ઉપર, તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર અને તેના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, કે ભાઈ કયા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલ છે એના ઉપર આધાર રાખે છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું પેલા? રેડી? તો જોઈએ હવે આગળની તરફ. ચાલો, સુવાહકતા, અવરોધકતા અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યોના નામ આપો. આ કઈ ક્વેશ્ચન બહુ એવો કઈ ઇમ્પોર્ટન્ટ છે ને, જોઈ લે. બરાબર, સુવાહકતા એ તાંબુ અથવા તો એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવવામાં આવે છે, પણ અવરોધકતા છે એ નિક્રોમ જેવી મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવેલ છે, અથવા તો કાર્બન અવરોધક ગ્રેફાઇટ અથવા તો રેઝિન ના યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. કાર્બન અથવા તો ગ્રેફાઇટ ના રેઝિનના યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. બરાબર, હવે આગળ જોવાનું છે એના પછીનો ક્વેશ્ચન. બરાબર, આપણા માટે કેવો? આઈએમપી. દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? બરાબર, અને એનો એકમ જણાવી એની વ્યાખ્યા આપણે જણાવવાની છે. ચલો, ક્લિયર? ચલો, દ્રવ્યની અવરોધકતા કોને કહેવાય? ઓયા હતું અવરોધ, હવે શું આવ્યું? અવરોધકતા. બરાબર, તો જોઈએ, ધાતુમાં નિયમિત વાહકોમાં અવરોધ R, તેની લંબાઈ L અને આડછેદનું A ક્ષેત્રફળ ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર આધાર રાખે છે. ચોક્કસ માપનો પરથી જાણી શકાયું કે આપેલ તાપમાને અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે, અને અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ કેના ઉપરથી આવ્યું? તો કે આપણે ઓલો પ્રયોગ કર્યો ને એના ઉપરથી. શું હતું તો પ્રયોગમાં? તો કે ભાઈ અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે, બરાબર, અને અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બંનેને આપણે શું કરી નાખી? સમન્વય કરી નાખી, એટલે ભેગા કરી નાખો. શું બને? તો કે R ચલે છે L ના છેદમાં A. બરાબર ને, L ના છેદમાં A, એટલે કે R ભાઈ L ના તો સમપ્રમાણમાં છે અને A ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે શું કરવાનું છે? તો કે હવે અહીંયા મારે સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે મારે કંઈક ને કંઈક અચળાંક મૂકવો પડશે. આ અચળાંકને હું રોહ વડે દર્શાવીશ. કેના વડે દર્શાવીશ? રોહ વડે દર્શાવીશ. એટલે કે R બરાબર રો L અપોન A. બરાબર, રો L અપોન A. આ રો શું છે પેલા? આ રો હે દ્રવ્યની અવરોધકતા. તો હવે અવરોધકતાને ભાઈ કરતા બનાવવો જોઈએ. તો આ એ આની બાજુ વહી આવે કે ન વહી આવે? તો કે હા વહી આવે. બરાબર, અને L ક્યાં વહી આવે? તો કે નીચે વહી આવે. તો કે રો બરાબર R A અપોન L. બરાબર, હવે આ એનું સૂત્ર થઈ ગયું. કેનું સૂત્ર થઈ ગયું? પેલા અવરોધકતાનું સૂત્ર થઈ ગયું. કેનું સૂત્ર? અવરોધકતાનું સૂત્ર. ચાલો, હવે અવરોધકતાનો એકમ જણાવવાનો છે. પેલા આપણે એકમ પણ પૂછ્યું છે, બરાબર, તો એકમ કયો જોઈને? તો અવરોધનો એકમ શું હતું? પેલા અવરોધનો એકમ શું હતું? ઓહમ. બરાબર, એને ઓમેગા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને ક્ષેત્રફળનો એકમ શું આવે? મીટર સ્ક્વેર. તો અહીંયા લખી નાખો મીટર સ્ક્વેર. બરાબર, છેદમાં લંબાઈનો એકમ મીટર. બરાબર, તો અહીંયા મીટર. ચાલો, 1 મીટર કેન્સલ. તો શું આવશે? તો કે ઓહમ ઇન્ટુ મીટર. ચાલો, રો એટલે કે અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર આવશે. કેવો આવશે? પેલા ઓહમ ઇન્ટુ મીટર. જો અહીંયા બધું જ તમને આપેલું છે, બરાબર, ઓહમ ઇન્ટુ મીટર. આ કેનો એકમ છે પેલા?
રોહનો એટલે કે ઊંધા એકડા જેવો, ઊંધા એકડા જેવો અવરોધકતાનો એકમ છે. બરાબર. સમીકરણ 1-2 માં જો ભાઈ આ સમીકરણ 2 રહ્યું, આ 2 માં જો આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ લઈ અને લંબાઈ પણ 1 એકમ લઈએ તો શું થાય? તો કે ρ બરાબર r થઈ જાય. બરાબર, એટલે કે અવરોધ બરાબર અવરોધકતા થઈ જાય. તો એના ઉપરથી વ્યાખ્યા આપી છે પેલા કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકની દ્રવ્યની અવરોધકતા, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા ρ કહે છે. શું કીધું? તો કે એકમ લંબાઈના એકમ આડછેદના ક્ષેત્રફળ વાળા વાહકના અવરોધને શું કહેવામાં આવે છે? વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવામાં આવે છે. બરાબર, આ હતી એની અવરોધકતાની વ્યાખ્યા. ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પેલા આપણે અહીંયા સૂત્ર બધા યાદ રાખવાના છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર, એના ઉપરથી આપણે આર વાળું હતું v બરાબર ir ઓહમના નિયમ વાળું એ પણ યાદ રાખવાના છે. સૂત્ર બધા જ યાદ રાખવાના છે કારણ કે દાખલા ગણવામાં કામ આવશે. રેડી? જોઈએ હવે આગળ. ચલો એના પછી નીચેના વિધાનોને ટૂંકમાં સમજાવો. બરાબર, વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યની લાક્ષણિક ગુણધર્મ છે. વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ શું કામ કહેવામાં આવે છે એ કીધું છે. બરાબર, હાલો. ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતાનો ગાળો. બરાબર, ધાતુ અને મિશ્ર ધાતુનો અવરોધકતાનો ગાળો કેટલો છે? તો કે 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર જેટલો છે. એટલે કે અવરોધકતા કેવી છે? અવરોધકતા ખૂબ જ ઓછી છે. તો ખૂબ જ અવરોધકતા ઓછી હોય તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય? ખૂબ જ વધારે થઈ જાય. અવરોધકતા ખૂબ જ ઓછી તો વિદ્યુત પ્રવાહ કેવો? ખૂબ જ વધારે થઈ જાય. તો ખૂબ જ વધારે થઈ જાય એટલે ધાતુ અને મિશ્ર ધાતુની અહીંયા તમને અવરોધકતા માઇનસમાં આપી છે એટલે 0.000 માં આવશે. બરોબર, એનો અવરોધ. ચલો, વિદ્યુતના સારા વાહકોની અવરોધકતા ખૂબ જ ઓછી અને મંદ વાહકો એટલે કે જેમાંથી વિદ્યુત બહુ પસાર ન થતો એની અવરોધકતા કેવી હોય? તો કે ખૂબ જ ઊંચી હોય છે. રબર અને કાચ જેવા આ કેવા છે? તો અવાહકો છે. અવાહકો એનો મતલબ એમ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. જો વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તો ખબર છે કે ભાઈ અવરોધકતા ખૂબ જ ઊંચી છે. બરાબર, જો અહીંયા કેટલી 10⁻12 મીટર 12 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર ની ક્રમની હોય છે. બરાબર, તાંબુ અને એલ્યુમિનિયમના અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. આથી તે કેવા કહેવામાં આવે છે? ખૂબ જ સારા સુવાહકો કહેવામાં આવે છે. બરાબર, આગળ મિશ્ર ધાતુની અવરોધકતા જેમાંથી બનાવવામાં આવેલી છે તેની શુદ્ધ ધાતુની અવરોધકતાની સરખામણીમાં કેવી હોય છે? થોડી ઊંચી હોય છે. એટલે કે ભાઈ 10⁻8 કરતા થોડી ઊંચી હોય છે. એટલે 10⁻6 જેટલી હોય છે. એનો મતલબ એવો કે ધાતુની અવરોધકતા એ મિશ્ર ધાતુ કરતા વધારે છે. ના, અવરોધકતા ઓછી છે. કેવી છે? ઓછી છે. બરાબર, ધાતુની અવરોધકતા. આ કારણથી વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરતા સાધનો જેવા કે ઇસ્ત્રી, હીટર, ટોસ્ટર વગેરેમાં થાય છે. કોનો ઉપયોગ? મિશ્ર ધાતુઓનો. બરાબર, મિશ્ર ધાતુનો ઉપયોગ કેમાં થાય? ઇસ્ત્રીમાં થાય, હીટરમાં થાય. તો કે તમે અવરોધ વધારો છો તો એમાંથી ઉષ્મા વધારે ઉત્પન્ન થાય. ઉષ્મા વધારે ઉત્પન્ન થાય એટલે શું થાય? ગરમ થાય. ઇસ્ત્રી શું થાય? ગરમ થાય. તો સ્ત્રી શું થાય? તો કે સ્ત્રી ગરમ જ થાય. બરાબર ને? કોઈ કહેતા ને સ્ત્રી ગરમ થાય એવું. હાલો આગળ જો. દ્રવ્યની અવરોધકતા કયા પરિબળ ઉપર આધાર રાખે છે તે જણાવો. હવે ભાઈ દ્રવ્યની અવરોધકતા કયા પરિબળ ઉપર આધાર રાખે છે એ જણાવવાનું છે. આપણા માટે પેલા 1 માર્ચ માટે, બરાબર ને, 1 માર્ચ માટે IMP. ચાલો, દ્રવ્યની અવરોધકતા ભાઈ દ્રવ્યના પ્રકારો એટલે કે જાત ઉપર આધાર રાખે છે. કેમાંથી બનાવવામાં આવેલ છે એના ઉપર. દ્રવ્યના તાપમાન ઉપર આધાર રાખે છે. બરાબર, કયા તાપમાને એ હોય છે, બરાબર, અવલોકન કરે છે એના ઉપર. અને અમુક અંશે તેના પર લાગતા દબાણ ઉપર તેની અવરોધકતા આધાર રાખે છે. આ 3 પરિબળ ઉપર અવરોધકતા આધાર રાખે છે. ચલો, ક્લિયર થઈ ગયું એટલું? બરાબર, તો જોઈએ હવે આગળનો ક્વેશ્ચન. ચાલો જો 22મો 20 સેલ્સિયસ તાપમાને સુવાહકો, મિશ્ર ધાતુઓ અને અવાહકોની વિદ્યુત અવરોધકતા જણાવો. ભાઈ આ ફોટો જોઈને તમારે બી નથી જવાનું કારણ કે આ કોઠાને જેટલા મૂલ્ય છે એ તમને આપી દેશે. બરાબર, જો દાખલો પૂછાય છે તો અહીંયા જો સુવાહકો છે
એમાં ચાંદી છે, ચાંદીનો અવરોધકતા જોવો છે 1.60 ગુણ્યા 10⁸ ઓહમ ઇન્ટુ મીટર, બરાબર ને? બધા ઓહમ ઇન્ટુ મીટરમાં છે. રેડી? તો અવરોધકતા કેવી છે? ખૂબ જ ઓછી છે. રેડી? આમાંથી જુઓ સૌથી ઓછી અવરોધકતા કોને? તો કે મર્ક્યુરી એટલે કે પારાની, બરાબર? ખૂબ જ ઓછી અવરોધકતા છે. હવે આમાં જોવો છે આના કરતા અવરોધકતા કેવી છે? થોડી ઊંચી છે. ઊંચી એટલે વિદ્યુત પ્રવાહ થોડોક એમાંથી કટ થઈ છે, કારણ કે અવરોધ વધી ગયો, અવરોધકતા વધી ગઈ, બરાબર? એના કરતા વધારે જો આ રહ્યું કાચ છે ભાઈ, સખત રબર છે, એબોનાઇટ છે, હીરો છે, સૂકો કાગળ છે, ઘણી બધી છે, જો બરોબર ને? ઘણી બધી અવરોધકતા છે, એટલે કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, બરાબર? નોંધ કાકા એટલી છે, તમારા કોષ્ટકમાં દર્શાવેલ મૂલ્યને યાદ રાખવાની જરૂર નથી. આ ગણતરી કરતી વખતે આ મૂલ્યનો ઉપયોગ કરી શકો છો, બરાબર? જો તમને દાખલા પૂછાય છે તો તમને એમાં કોષ્ટકમાં આપી દીધા છે મૂલ્ય. ચલો રેડી? અહીંયા સુધી આપણે રાખીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર?